ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોમાં. આ ઓડિયોમાં મનસુખભાઈનો આપણે નવો એક ઓડિયો આવ્યો છે, તે આપણે જોવાના છીએ. 1 વર્ષ જૂનો ઓડિયો છે. તેનું ટાઇટલ એવું છે, દેવભૂમિ દ્વારકા ના મેરામણભાઈ આહિરે હિન્દુ ધર્મ વિશે પૂછતા મનસુખભાઈ રાઠોડે જડબાતોડ જવાબ આપ્યો. તો મનસુખભાઈ જડબાતોડ જવાબ આપ્યો છે, તે આપણે કોલ રેકોર્ડિંગ જોવાના છીએ. તો થંબનેલમાં તો હનુમાન દાદા છે. હવે જોવી છે આ મેરામણભાઈ અને મનસુખભાઈ વચ્ચે શું થાય છે. ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. કોણ આવ્યો હતા ખરી ભાઈ નો ચાલો બહુ રહ્યો. બોલો બોલો. મજામાં? ફૂલ મજા. એક તો પ્રશ્ન પૂછો, ફીસ ના ચડાવતા. હાલો, ડાયરાને એક મેં એક લિંક જોઈ હતી, તમારો ડાયરો હતો એમ. તો તમે ઓલો કીધું કે વર્મા બાપા જેવો આવો તો ભૂંડાઈ વાળો દીકરો આવો ના જોઈએ. એ થોડો ભૂક્યો ના કહેવાય મનસુખભાઈ. અમને શું માનવા વાળાને થોડું બધું થાય, ભલે તમે માનો ના માનો એના કોઈ ન હોય. તમે માનો તો અમારે તો કુટુંબિક છે, હનુમાનજી ને બધે કઈ થઈ. પણ ભાઈઓ સાથે આવો પણ એ વસ્તુ એ ના બોલે. ભૂંડાઈ જેવો દીકરો રામ ને રામ ભાઈ મનસુખભાઈ રોણી રાખ્યા જાય ખબર છે. એ અમારા કુટુંબિક છે, અમે બધી સેવા જ કરી છે. હા, અમે હજી સેવા કરી છે. અમે રામ ભગવાન ના અમે વાંદર જ હતા. તો હતા પણ એમ નહીં. તમારો તમે વાંદર માંથી જ માનવ બન્યા કઈ વાંદર માં બધા વાંદર માથે જ માણા બન્યા. મને બધું જ્ઞાન છે. એ વાત ન કરાય કે ભાઈ એ આમ ન બોલાય. એ ખોટી મેટર છે. કેમ કે તમે બે બાજુ જે તલવાર વાળું હાલો છે એમાં તમારી વેલ્યુએશન લ્યો, એક બેટા આવી કે દોસ્તાર. તો એક બેટા આવે ત્યાં સુધી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો જલ્દીથી. મનસુખભાઈ ફોન કર્યો હોય છે. તમારા ઘણા મેં ઓડિયો હું સાંભળું છું તો હવે તમે ઓલા નાનદાનભાઈ માં ઘડી વાર બાજુ ડાકી વગડતો ઘડી વાર આખું બાજુ વગડતો એમાં તમારી ટાંડરતા ન હોય. ટાંડર કંપની છે ને. નહીં મનસુખભાઈ એમાં એવું હતો. મનસુખભાઈ એમાં એવું હતો અકુભાઈ કિન્ડર કીધો ને ઈ આવને વાંધો આવ્યો હતો. આઈ તેવું મનસુખભાઈ નાગદાન ગાયરું જે કાઢી દીધું ને. હવે ઈ કદાચ એને કિન્ડર કીધો તો એમાં કોઈ ફોન કર્યો હોય સીધો હાલ સાંભળી નહીં બનાવટી હતી. બનાવટી હતી જોશો તો ને બનાવટી હતી. ઈ કોઈ તપાસ કરી કે આપણે કોઈ જોયું નથી. તમે ફોન કરીને કોઈ વાત કરો તો ઈ એનામાં કોઈ ફોન કર્યો હોય પણ એમાં ડબલ સારી તલવાર વાપરો એની વેલ્યુલેશન ન હોય ભાઈ. મેરામણભાઈ મનસુખભાઈ મારું જે વસ્તુ હોય ને સાચી હોય, ખોટી ના હોય. વાત સમજતા નથી તમે. જ્યારે કોઈ ડાકલિયું બગાડો એની કોઈ વેલ્યુ જ ન હોય. એમ કહું છું જે ચાંદરતા કોઈ દી બોલે જ નહીં. બોલે તો એને શબ્દની તુલના હોવી જોઈએ. ગમે ત્યાં ગમે એ વાત કરવી. જો તમારો ફોન આવ્યો છે, મારો કોઈ દી ફોન આવ્યો આવે જ નહીં. પૂછ્યું કોઈ દી ન આવે. કેમ કે અમે વિઝિટ કરવામાં અમારી પાસે ટાઈમ ક્યાં. એવું નથી. હું છે ને હું એક વસ્તુ કહું કે મને આ વિડીયો મેં સાંભળ્યો ને ખાલી તમારો રેકોર્ડિંગ સાંભળ્યો તો એનું મંથન કરો ને. મેં માતાજી વિશે કોઈ ફોન કર્યો તમને? મેં તમે આખી વાત જ સમજતા ને. તમે મંથન કર્યું નથી. સાંભળ્યો પછી એનું મંથન કર્યું તમારે. આ કયા ઓડિયોની વાત થાય છે જેને ખબર હોય તો કોમેન્ટમાં કહેજો, એટલે આપણે તે પણ જોઈએ આ બધું છે શું. આ મેરામણભાઈ ને આ બધો વિડીયો ને ઓડિયો ને બધું તમને ખબર હોય તો મને લિંક કાં તો લિંક તો નહીં પણ આમ ખાલી કોમેન્ટ કરો કે ભાઈ કયો વિડીયો છે. લિંક તો તમે કઈ રીતે મોકલવાના, તો આ કયો ઓડિયોની અને કયા ઓડિયોની વાત કરે છે જરાક મને જણાવજો. આપણે ઓડિયો ફરીથી જોવી. તમે માંગો છો કે મારે ઘરે હનુમાનજી જેવો અમારે બાઈ છોકરા કોકને એમ જ આવે શિકાર અમે કરી હજી શિકાર કરી અમે હજી શિકાર કરો તો તમારી બાઈઓ ઈ શિકાર ન કરે. ઘરે મારી આવો ભૂંડાઈ અમારી બાઈઓ તો માગણી કરે કે રામ જેવા દીકરા હનુમાન જેવા દીકરા જોઈએ. હું રામ મેં તમારે વાંદરા જેવો કીધો. હા, હનુમાન જેવા દીકરા માગણી કરે. વાંદરા જેવો મેરામણભાઈ કોણ છે? હા પણ તો હું તમને કહું છું વાંદરા જેવો છોકરાની માંગણી કરો. સતત ફાઇલું બનાવજો અને છોકરાની વહુને કીધું કે મહિના હોય એટલે તરત સોનોગ્રાફી કરાવવા જાય ને એની ફાઇલ ચાલુ થઈ જાય છે. જો એવો છોકરો માંગી તો દેખાડવા જ ન જાય ને. બધાની છોકરાની વહુ મહિના હાલતા બધા ફાઇલું હાલે છે શ્રીરામની પાસે ને બીજા નંબરમાં તો તમે તમારા છોકરાની દીકરા છે ને એટલે તમે પોલિયોના ટીપા નહીં બતાવો ને. કોને? પોલિયાના ને અમે બધી દવા કરી. અમે ભલે વાંદરા જેવો થઈ જાય. શું કામ કરવું જોઈએ? આપણે હનુમાનજી ને માનીએ છીએ. હું કહું બીજું કે એક ભાઈ તમે એમ કહેતા હતા કે સંવિધાન માથે હાલો કીધું કેમ બોલો ને બોલતા. હું સંવિધાન ની વાત નથી કરતો. હું એક વાત કરું, હું બીજો પ્રશ્ન કરું. હજી બીજો પ્રશ્ન એ વાત મૂકી દો હવે. તમે એમ કે સંવિધાન ઉપર હાલી કેવો તમને જ કહેતા. તમે તમારી ડાયરો હતો ને એ મેં સાંભળ્યો ભાઈ મારી ડાયરી લઈ આવો અહીંયા તો એ સંવિધાન ક્યાં રહ્યું?
કેમ મારી ઠેડી લેવું? એ તમે ભાષા ખાઈને આવો કે ધોકા ખાઈને આવો એથી મારી ઢેરીને કોકને લઈ આવો તો ખરી તો એ સંવિધાનનો મતલબ ક્યાં આવ્યો? ઉભારી. તો તમે મને મારવા આવો તો મારે હું ભગવાન રામ બનીને મારે ગાલ કરવાના? સંવિધાન માનીને આપણે હું એ માનું છું ને. તો એનો મતલબ એ થઈ ગયો કે તમે મારી ખાવી સંવિધાન અમે મારી સંવિધાન નહીં. એવું નથી લેતો તમે અવરોધ લઈ જાઓ તમારે શું તો કરવાનું? કઈ લે હવે તો પણ તમારા ડાયરામાં એમ બોલ્યા તમારે કહેવાય સંવિધાન હાલે એમ હજી આપણે મારી ઢોરીને લઈ આવવા નથી સંવિધાન ઉપર હાલો. સંવિધાન હાલે છે ન્યા હલાવવાનું છે. કાંઈ ધોકો લઈને આવે ન્યા સંવિધાન ઊભું ન રહો. તમારા દુશ્મને વાત નથી કરી મેં એક મિત્ર તરીકે વાત કરી તમે સમજો. તો હું તમને મિત્ર તરીકે જ કહું છું. મિત્ર તરીકે કોઈ સંવિધાનનું પાલન કરતા ન્યા કરવાનું હોય. કાંઈ ઓલો બળીઓ લઈને એવું ન્યા આગળ રામની વાતો ન કરવાની હોય. સાચી વાત છે. કરવાની હોય તો સંવિધાન ને કેમ કે માનવાનું કે નહીં આપણે માનવાનું? મારે સાંભળો ભાઈ, જો જેવો સમય એવું હાલવાનું હોય. કેમ કે આપણે ખાટડી નહીં જતા અહીંયા રામ બોલો ભાઈ, રામ જ બોલવું પડે. કાંઈ ન્યા એમ ન બોલાય કે કન્યા પધરાવો સાવધાન. મને ખબર પડે અને ભજનમાં એવું બોલે અંજલીનો જાય હોય તો હું એ કલાકાર છું મનસુખભાઈ તમે જે કલાકાર છો ને હું એ કલાકાર હું ઈ છું. નથી કરતો. તો એ અંજલીનો જાય કયો એમ? કલાકારની વાત નથી કરતો હું. તો આપણા અંજનીનો જાયો એટલે એ અંજની નથી કરતો એ કીધું. પણ એનાથી ઉધાર થોડો. એ ઉધાર એટલે રામને રોણી રાખે ઉધાર નથી ને કહેવાય મનસુખભાઈ. રામને રૂડી રાખ્યા તો અમે રાખ્યા. અમે કહું છું માંદર માંથી બન્યા છીએ. અમે કુટુંબિક થઈ. અમે આદિવાસી માગી. અમે જંગલ તમે બેહાડજો અંજલીનો જાય હોય તો બોલો એટલે સમજે ને તમારે હાથ માણા ઉભા ના કરતો તો મને કહેજો. શું કરવાનું? રૂવાડા ઉભા કરતો અંજલીનો જાય હોય તો ભજન બોલો ને હું રૂવાડા ઉભા થઈ ગયા મનસુખભાઈ. એમ તો હું કલાકાર છું હવે એમ નથી. નથી સાહેબ. ઈ કહેણી છે. ઈ કહેણી છે. કહેણી મિશ્રી ખાંડ રહેણી તાતા લો. બાપુ વાતો તો ગળેલી ખાંડ જેવી છે. એ એવું રૂવાડા ઉભા કરते પણ તો ઈ કહેણી કરી પણ રહેણી ક્યાં છે? બીજા નંબરમાં મનસુખભાઈ બોલવાની વસ્તુ ક્યાં કાંઈ છે સમજી લ્યો. થોડો કાળ ઓલો આપણે વસ્તુ બોલે બોલવાની વસ્તુ બીજી ક્યાં નથી થાય. જો તમે હજી વાત ને ઈ વસ્તુ જે છે ઈ તર્ક બુદ્ધિ છે કે તમારા ઘરે આપણા ઘરે ખીસકોલી માત્ર રામ હાથ ફેરવે એટલે 5 લીટા થઈ જાય. ભગવાન રામ ખીસકોલી કેમ તો એ બધા સેતુ બંધ બાંધતા હતા ખીસકોલી બોલું ઉડાડી દે એટલે કીધું કે ભાઈ તમે ભગવાન અને કહી દો ને કે પગમાં આવી મરી જાય. તમે એમ કહો તો કે ભાઈ એને કઈ કહેવાય નહીં. એનો ભાવ છે ને જે થાય કામ કરવા દો. ખીસકોલે કીધું અહીંયા સકો મારા તમારા દર્શન થયા એ તો મને બધી ખબર છે સાહેબ. હાલો એ આ તો એ બધા ઇતિહાસ છે પણ મતલબ એનાથી જિંદગી નહીં જાય. જયંતિ ના જાય મનસુખભાઈ હું શું કહું. હવે તમે રામની વાતો કર્યા કરશો ને કામમાં નહીં જાઓ. બાવા બેન છો કે કોન્ટ્રાક્ટર બનો? કોણ આપણે માનવાનો પાછી યાર બેટા આવી તમે શું કરશો ગાઈસ? બાવા બનશો કે કોન્ટ્રાક્ટર બનશો કોમેન્ટમાં બતાવો. ત્યાં સુધીમાં એડવર્ટાઈઝ નીકળી જાય. ચેનલ હજી સબસ્ક્રાઇબ ન કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઇબ કરો. એડવર્ટાઈઝ જલ્દીથી કાઢવી. આપણો ઈ છે ને આસ્થાનું પ્રતીક. તમે ફ્રી છો ત્યારે તમે સારા માણસોના નામ લ્યો અને ટાઈમ કાઢો. બાકી ધંધો કરવો, મજૂરી કરવી, કામ કરવું, કર્મ કરવું એ તો તમારે કરવું જ પડે ને. ત્યાં રામ ભગવાન આપણે એટલું કામ ન શકે ને આપણે દુઃખી થઈ. કોઈ ના કોઈ દેવતા નાખી ના જાય. નથી કરતો હું તો કામ કરવું જ પડે. ગીતામાં કહ્યું કર્મ કરો. અર્જુને કહ્યું કર્મ કરો. સાંભળો હનુમાનજી રહ્યા એ એક જ હનુમાનની માં જન્મ છે કે 20 હનુમાન ને જન્મ દીધો? એક જ હનુમાન દીકરો એક જ છે 20. અમે પૂછડાવાર હનુમાન બાપા મારી હાંજરી જાય હનુમાન બાપા બીજા હોય નથી માનતા. ચોક્કસ બે જો લંગડીઓ હનુમાન, તાત્કાલિક હનુમાન. નહીં કોઈ બીજું કોઈ નહીં. અમે એક જ માની અંજલીનો જાયો જે હનુમાન પૂછડાવાર હોય એને માની. તો આ 20 પતિ પતા હનુમાન જે બનેવા એમાંથી હાસો કયો? એમાંથી 33 કરોડ દેવતા છે એમ અમે માનવા વાળા ને. અમે ક્યાં હનુમાન ને માની ઈ કહી ગયો. હું ક્યાં હનુમાન ને માની? તમે પૂછડાવાળા નહીં માનતા હો તો હું ક્યાં હનુમાન ને માનતો? હવે એ તો તમને ખબર હોય ને પૂછડાવાળા તમે નથી માનતા. મનસુખભાઈ રહેવા દે. હું એમ કહું છું તો અમે હનુમાન ને માની છીએ પણ ક્યાં હનુમાન? પણ એ તો હું આમાં જો હું કઈ તાંત્રિક નથી કોઈ ભૂવા તમને કહી શકું. આ શબ્દ પ્રણાલિકા છે સાહેબ. હા પણ તમે ક્યાં માનતા હોય તો મને ખબર ન એ હોય. હનુમાન છે એ મનતો નથી ને જન્મતો નથી. એ હનુમાન ની એમ પૂજા કરી છે તો એ હનુમાન કયો? હાલો તમે કયો. આમાં તો 20 પ્રકારના છે. હવે તમે ક્યાં? અમે એક જ માની પૂછડાવાળા હનુમાન અમે માની જઈ બીજા અમે કોઈ વસ્તુ માનતા નથી માનતા. અમે તમારો વિષય અમે પવન પુત્ર હનુમાન ને માનવી છીએ. જે પવન થી રામે જે પવન લીધો, જે કૃષ્ણએ પવન લીધો,
જે તમને કહો આ દુનિયાની હજી જગત પણ જે પવન લે છે એની ઈ પવન. ઉત્પત્તિ જ પવન શકી છે હનુમાન બાપાની ઉત્પત્તિ જ જો પવન શકી છે મનસુખભાઈ. બાજુ ફેરવું હવે તમે પૂછડા નહીં, વાળા નહીં, એમ બાજુ નથી અમારી કહેતો. બાજુ. એ તમે તમારું ના હાલે મારું હાલે ને એમ તાર. તમે સમજતા નથી પૂછડા વાળો ક્યાં આવ્યો તો ઉત્તરાવાળો કયો શંકરનો શિવજીનો દીકરો હે ને. ઈ બધું આપણે ઊભું કરવામાં આવ્યું ભાઈ. નહીં, ઊભો નથી કર્યો હો, શાસ્ત્રમાં કાયદેસર મનસુખભાઈ એમ ના હાલે. શાસ્ત્ર છે ને ઈ માણસે લખ્યા કારણ કે ફૂંકીથી ઉતાર્યો તો અંજલિના કાનમાં એટલે ઈ પવન પુત્ર માણસે હનુમાન લખ્યા છે, થયો. બધું શાસ્ત્ર જે લખ્યા છે ઈ માણસે લખ્યા છે લેજ માણસે લખ્યા છે આ હેલિકોપ્ટર માણસે બનાવ્યા છે આ બધું જ બનાવેલું માણસનું છે એમ કહું છું ઈ પણ એ ભગવાન બુદ્ધિ કિની આપી? બુદ્ધિ કિની આપી? બુદ્ધિ માણસની માણસ આપી બુદ્ધિ. તો એની વિજ્ઞાન ઈ વિજ્ઞાન વિજ્ઞાન તો જો જેને જેથી રાજા મહારાજા હતા ને એ વિજ્ઞાનથી જે બેલાના કાટ કર્યા અમારા ભગવતીનો હજી જે બેલા જે વિજ્ઞાનથી ખડકવામાં આવ્યા ને એ હજી કોઈના બાપ કીધે તૂટતા નથી વિજ્ઞાનથી કેમ કે બુદ્ધિ ત્યારે હતી ત્યારે વિજ્ઞાન હતું અત્યારે વિજ્ઞાન ટોપ લેવલ આવી ગયું ત્યારે વિજ્ઞાનનો જન્મ જ થતો ગયો એમ થતાયેલું ગયું એટલે વિજ્ઞાનથી ત્યારે બધું વિમાન બનવાનું. રામ અવતારમાં વિમાન ઉડતા ના ઉડતા? ઈ વિમાન કે હા, એ કેવું હતું? તમે એમ કીધું વિમાન હું તો આપણે મેં તો કેવું વિમાન હતું? જે ત્યાં ઉડતા હતા તો આ ક્યાં કયું જાય? વિમાન હા, આ તમે કીધું હું તો કહું છું નહોતું ઉડતું હું તો કહું ઉડતું હતું. ના ના ઉડતું તેનું ફોટો જ મોકલજો કેવા કલર નું હતું અને કેટલા પાંખડા વાળું હતું તો હવે તો નકર અટાણનું તમે આપણે બતાવો અટાણ તમે રાજકોટ પ્લેન એરપોર્ટ જાવ એટલે કેવું ઉડે છે બતાવી દો અત્યારે તો બતાવે છે એ ઓલું તો ભાઈ એ ભાઈ એ ઈ બ્લાઇન્ડ હોય ને બ્લાઇન્ડ એને તીર બતાવ્યા જેવી વાત છે જે બ્લાઇન્ડ કરતા સુરતા હા એને તીર બતાવ્યા જેવી વાત છે જેનું ઠેકાણું નથી જેનું નામ નિશાન નથી એનું આપણે ઓળું ઊભું કરી ઈ ખોટી મેટર છે આગળની વાતો એમ કઈ ન કરાય તમને જેટલું દેખાય એટલી વાત કરો તો આ ભજન બોલે બધું ખોટું જ છે. ભજન બોલે ઈ શબ્દ પ્રણાલિકા છે હા, તો એ ખોટું હોય બધું. હું તમે વાત કરી ભજન જ છે પણ શબ્દ પ્રણાલિકા છે જે શબ્દ તર્કવાળો છે જે શબ્દ આંધળો નથી તમે જે વાત કરો છો એ આંધળી વાત કરો છો હું તમને દેશની વાત કરું છું હું તમને પ્લેન નું કહું છું દર્શન રાજકોટમાં છે હવે તમે વાત કરી કઈ રામ ભગવાન નું હતું હાલો એનો એક ફોટો બતાવો કેવા કલર નું હતું કેટલા પાકડા વાળું હતું અને કયો જવાબ નથી હવે એ ફોટો પાડવા મારો બાપ હતો ગયો ને, હું નથી એ તમે હવે તમને હું કહું છું પાણીમાં રહીને વાત ન કરાય અમે જે વાતો કારણ કરી કે છે એને વરો કેટલા થયા હવે એના ફોટા હોય ત્યારે ફોટા એની જોઈ તો પછી ઈ વાતના આપણે ઉદાહરણ દેવાય જ ને જે ઉદાહરણ દો એનો પુરાવો હોવો જોઈએ પુરાવા પછીની વાત કરો પુરાવા ના હોય ને એમ તેથી ફોટા નહોતા ને તેથી. તો હું તમને કહું છું તો પછી એની અટણ દેવાની જરૂર ક્યાં છે સાહેબજી આ ઓલા આપણે જાળવાના ઓલા હોય ને જે પાંદડા એમાં તો લખતા એ લોકો તે બોલપેને ઈ નહોતી બધી વાતો આપણે કરી છે બધું ફેંકો ત્યારે ફેંકા કરવાની કાગળ વાત છે. ફાઇલમાં લખતા પછી તાંબાના લેખ આવ્યા એમાં લખ્યું પછી કાગળ આવ્યું કાગળમાં લખ્યું. હું એમ કહું છું કે એ બધી ફેંકાની વાતો જેવું ઈ પાંદડું હોય તો બતાવજો કેવા કલરનું પાંદડું હતું અરે જાળવાના પાંદડા કેવા જાળવાના છે ને. હવે અટાણા તમને કહું 200 પાનાની ચોપડીઓ થાય છે ઈ પાંદડામાં કેવી રીતે લખ્યું છે ને ઈ કેટલા અરે પાંદડા ભેગા પાંદડામાં કર્યા ઋષિ મુનિઓ દુનિયાના લખ્યા ને પાંદડા પર પાંદડો છે. ફાઇલોમાં લખ્યું છે. તમે એ વાતો કરતા હો તો યાર. સાંભળો ભાઈ મેરામણો ઈ પાંદડાની લાઇબ્રેરી છે હજી મને કહેજો બરો ઈ હવે આજ ના હોય ને તે પાછા કાગળ આવ્યો ને. એટલે હું તમને કહું છું હાવ મા બાપ વગરની વાતો ન કરો હું તમને જેટલી વાત કરું છું પુરાવા વાળી વાત કરું છું તમે જેટલી વાત કરો છો એનું એક તમે ઠેકાણું પુરાવા નથી માંગો સાયલો લઈ આવો પાંદડા લઈ આવો તો ઈ અમારે ક્યાંથી લઈ આવવાના? તો એનું નામ દ્યો હું ત્યાં જાઉં તો કે તમે બરોબર. જણાવો હાલો, દ્યો. ઈ મને તમે કયો. હવે તમે એમ આ કહો તો પુરાવા લઈ આવો. અરે બરોબર. ભાઈ હું છે ને ઠેઠ લંકામાં જાઉં એની લાઇબ્રેરી નામ દ્યો હમ. કે ભાઈ ફલાણા તુલસીદાસ મહાત્મા એક ફલાણા ઋષિએ આમાં લખીને આમાં પાંદડા રાખ્યા જી કયો ઈ લાઇબ્રેરી જાય તો તમારે ભોજા મકોણામાં CID મૂકવાની એ તમે નથી માનતા? તો એ આખી વાત સમજતા નથી જે એને એ વસ્તુ મને કયો. એ તમે નથી માનતા? હું તમને કહું છું જેટલો જાગતો ઇતિહાસ છે એને માનવાનું હા, પણ આ તો એ માનવ નથી માનતા. એ માનવ નથી એકનું માનતા. વગર મને તમે બતાવો ફોટા હોય જ મોકલો કાંઈ જેનો વિડીયો હોય જ મોકલો બાકી તમે હું તમને- 84 ની સાઇલમાં જીઓ ભલા માણા. બીજી ભાઈ જો એના સાથે તમે વડા હવે- નથી થયા. હવે કાલ હોય તમને આપું. પાંદડેથી પછી હવે જો પાંદડેથી બીજી આવ્યા એટલે એનો કોઈ બધે આવું મોટી તમે માનો નહીં એટલે મોટી વાત છે મનસુખભાઈ, કંઈક માનવું પડે. તમે માનો નહીં એમ થોડું હાલે આવું. અમે તમને કહી દઉં હું તર્કને માનું છું પવનને માનું સૂર્ય ચંદ્રને માનું છું આ જે કઈ પ્રકૃતિ છે એને માનું છું હું તમારી આકૃતિને માનતો નથી સાચી વાત છે આકૃતિને માનતા નથી મનસુખભાઈ આકૃતિને માનતા નથી બોલે બોલે નહીં માનતા હો મનસુખભાઈ. સાંભળો સૂર્ય ચંદ્ર છે હું માનું છું કેમ કે એ રામ ભગવાન હતા તે બી એવડા હતા હા ગીતા તમને ખબર છે ને ગીતા જે ક્યાં કોર્ટમાં મુકાઈ છે હાથ મૂકીને કસમ ખાઈ ખબર છે? ઈ શું કામ મુકાય છે કે કોઈ પણ માનું દેવું પડે કે ભાઈ આ તો તારા એ ધર્મનો માનો વિરોધ છે. રોગો માનેલા મનસુખભાઈ તમારું ને અમારું ના આયેલું હોય કોઈ યાર. આખી વાત સમજતા નથી ભાઈ હું તમને એમ કહું છું કે એવા ડિંડકમાં મારે પડવાની જરૂર નથી તમે પડો ને પણ હું તમને ક્યાં ના પડું તમે કરો એક કામ કરો મનસુખભાઈ, તમે આ ગીતાજીને હટાવી નાખો કોર્ટમાં. ચાલો અરે કોઈ આખી વાત સમજતા નથી ઈ ગ્રંથ છે
આપણા એટલે ગ્રંથને એનો હટાવી મતલબ નાખો. ગ્રંથના નામે કઈ આપણે એનો મતલબ એવો થયો કે એના ગ્રંથના નામે કોઈને ધમકાવાના. આપણે તમે ગ્રંથ હટાવી નાખો કે ભાઈ અમે આ માનતા હવે નથી. તમે મુદ્દો સમજતા નથી. માનવું ન માનવું એ તો ભારત દેશની તો સ્વેચ્છાય છે. પણ ત્યાં તો બધા હાથ મૂકે ને માથે. તમે જે બોલી સત્ય બોલી, સત્ય સિવાય કંઈ નહીં બોલે. હાથ હું કામ મુકાવે છે ઈ તમને ખબર નથી. હા. હું કામ હાથ મુકાવે? તો તે મા બાપ આ કાને મુકાવે સંવિધાન આપણા જે છે તમે એટલે કોર્ટમાં. તમને કહું છું કે ઈ હું કામ મુકાવે છે. કોઈ પણ માણસ છે ઈ ધર્મમાં સંકળાયેલો છે એટલે તમને ધર્મ થકી કે હવે તું કાંઈ માનતો હોય દાનમાં હાથમાં ઈ ધર્મ થકી માણસ સંકળાયેલો છે એટલે તમને ધર્મ દેખાડવાનો છે. બાકી કાંઈ મતલબ એવો છે ગીતાજીમાં હાથની કોઈ મતલબ નથી કરતા. તમને એ વાતમાં પણ ના પુગાય સાંભળો મનસુખભાઈ. લ્યો, ગીતાજીમાં હાથ મૂક્યા પછી બહાર નીકળ્યા પછી બબે મર્ડર થાય. પણ એ મદદ તો બધાય થાય છે, મદદ તો બધા હાથ કાંઈ મૂક્યા નહીં પછી થાય એવડો મર્ડર કરે છે. ગીતાજીમાં હાથ મૂક્યો પછી એવડો મારે પછી એવડો ભગત નો બની જાય. છે. પાસે જાય ને, પાસે રામાયણના જાય ને, વાંસવાવાળા પાસે બળાત્કાર કરે છે જાય. લ્યા. એ ગીતાજીના વાંસવાવાળા બળાત્કાર કરે છે. હવે એમાં તો માથા હાથ મૂક્યા પછી એવડે કરે બળાત્કાર. ઓ હવે આને ગીતાજીમાં હાથ મૂક્યો છે. હવે તો જળમાંથી બાય બની જાય, પૂરું થઈ ગયું. હવે કામ આવ્યો કામ કરતા બંધ થઈ જાય. કેમ કે આને ગીતાજીમાં હાથ મૂક્યો. તો ગીત આપણે એમ નહીં, કોર્ટમાં એવું કેમ ના થાય કે તમારા મા બાપ ઉપર હાથ મૂકો એ બોલી સત્ય મુક્યો. ઈ જે હાલે છે ઈ ધર્મ થકી નથી હાલતી. કોર્ટ હાલે છે ઈ સંવિધાન થકી હાલે. તમને કાંઈ ખબર હોવી જોઈએ. મને બધી ખબર મનસુખભાઈ, હું જાજો તૈયાર છું. એમાંય તમે તમારે જામીન હું તમારી હાટીમાં નહીં આવું મનસુખભાઈ, તમારી હાટીમાં આવતા પણ હું નહીં આવું. તમે આ જે નાગદાનભાઈ જામીન દીધા ને એને પૂછજો કે મેં ગીતાજીનો શ્લોક લખ્યો છે કે રામાયણનો શ્લોક લખ્યો એમાં પૂછજો ને અરજી વાંચી લીજો, તમે મંગાવી એ લીજો. તો સંવિધાન થકો દેશ હાલે છે, હું માનું છું ને. બીજા ડિંડક કરો એ ખોટા નથી. તો એમાં એકાદો સાંભળો, એમાં એકાદો પેરો લખ્યો હોય તો મને મોકલો ફોટો, તો હું તમને આ પાડી દઉં. પણ હવે ગમે તે સજા બદલે ગમે એ પણ તો કરે બીજી ગીતાજી વાતો પર હાથ કરો માં. મુકાવે, હું મુકાવે. તમને અત્યારે જાણતો ઇતિહાસ કહું છું. તમે બીજી વાતો કરો ને એ બધી વાહિયાત નથી. આ નાગદાનભાઈ જે સુઈટા ને નાગદાનભાઈ આહિર, એની એક જામીન અરજી મંગાવી લો ને એમાં એક ગીતાજીનો શ્લોક લખ્યો હોય મને કહેજો. એમાં ન આવે ને, આમાં કોર્ટમાં હાલે. હું કોર્ટની વાત કરી મેં. બીજા ડીંડક સમજાવવાની વાતો નહીં કરવાની. એ બીજી બધી વાત ધર્મ છે ને એ તમને સમજાવવા માટે છે. તો સમજાવવા માટે છે. ઉદાહરણો છે, હું તમને રામાયણના ઉદાહરણો આપું, એ સમજાવવા માટે છે. હું સમજાવવા માટે જ કહું છું. હું તમને હું ગીતાજીનું ઉદાહરણ, ગીતાજીમાં લખ્યું ભાઈ હણે ને હણમાં પાપ નથી, એ ઉદાહરણ છે. તમારી વાત બધી હું માનું છું. હા, તો પછી હું માનું તમે છું. એના નામે સીધું તમારે સીધું આમ તાકાત લગાવ, એ ખોટી મેટર છે. અહમ વાળી વાત થઈ. સાચી વાત એટલે આ કઈ વસ્તુ થઈ જ નથી. ભગવાન જેવું કોઈ નામ નથી એવું કહો તમે. ભગવાન છે એ મરતોય નથી ને જન્મતો નથી. હું એની વાત કરું છું. તમે જેટલા ગોથા ખાઈને બેસી ગયા એ કઈ અમર નથી. હવે તમને મારે હવે આખો પૂરો હોય કરવો ને તો પડશે. કેટલા ઉભા રહ્યા. રામચંદ્ર ભગવાને જન્મ લીધો એ શેક વ્યા ગયા. પણ રામચંદ્ર ભગવાને જન્મ લીધો શેક વ્યા ગયા. હોય ગયા. એનો ટાઈમ થાય બધા વયા જાય, કોઈ નો રહે. તો જે એની ઓલો અવધિ મરતો- માગી દે એટલે કે એટલો ટાઈમ રહે, એટલો ટાઈમ રહે. અમે એની ભક્તિ કરી છે જે મરતોય નથી ને જે જન્મતો નથી. મનસુખ વિયોજાવાનો કેમ કે આ તો નાશવંત ખોળ્યું છે. કદાચ ગમે એવી વાતો કરું, ગમે એવા અફવા કરું તો એ મનસુખ વિયોજાવાનો 1000%. ભાઈ, એક હજાર સાચું. ટકા એ વાત સાચી છે, પણ એનો જે એનો વસ્તુ સમજી વસ્તુ કીર્તિ હોય ને, બોલી આવું, કીર્તિ બીજા મારી વાત બધા સાંભળો, જે બીજા કીર્તિ હોય ને, રહી જાય આવડા અમર. ક્યાં નહીં. સાંભળો, રામચંદ્ર ભગવાન હતા તો સૂર્ય હતો. રામચંદ્ર ભગવાન હતા, કૃષ્ણ ભગવાન હતા તો અહીંયા આ સૂર્ય ચંદ્ર હતા. તેથી પવન હતો, તેથી પાણી હતું, તેથી પૃથ્વી હતી. ઈ પ્રકૃતિ છે એટલે એને 5 તત્વથી ભગવાન કહેવામાં. ભ કહેતા ભૂમિ, ગ કહેતા ગગન, વ કહેતા વાયુ, ન કહેતા નીર, એટલે ભગવાન. તો તો એના ઋષિ જાત કેમ જપતા હતા? નહોતો ચંદ્ર, નહોતો સૂરજ, નહોતી ધરતી, ક્યારેય એને જાત નહીં, ઋષિ એના મુનિઓના ઋષિ જાત ગણકા જપતા ઊભા હતા. કર્યા. હજી એ કઈ ઋષિ ઈ માયલો હોય તો કયો? એના વસ્તાર ઋષિ કોણ છે? હતા ઈ ઋષિના છોકરા કોણ? ત્યારે ઋષિ હતા કે નહોતા? આપણે તો ઈ ઋષિને છોકરા જીણ્યા છે કે નહીં જીણ્યા? એનું નામ દે એકાદાનું. પણ એ તો કે નામ દ્યો. હવે તમે મારા ભાઈ એ કે મારી પાસે મારા છોકરા લઈને જીણ્યા છે. બેઠો હું તમને. મારા બાપનો વસ્તાર હાલ્યો હવે હું તમને કહું છું. મારા બાપનું નામ ગોવિંદ, એનો છોકરો મનસુખ ને મારો છોકરો અંકિત. એના છોકરા તમે કેટલાક પેઢી નામ લ્યો? તમને 100 પેઢીનું નામ હોય? ઓ તમારી પેઢી પાસે? બોલે વસ્તાર તમને કહું છું. આપણે હા, આકારની તો વાત આ તો કરી. 1000 પેઢીઓ થઈ ગયું, એનું નામ મને આવડે? તો એના વારસદાર કયો? ઋષિના વારસદાર કોણ? આ તમે જે નામ દે એના બરોબર. આ નહીં 1000 પેઢીઓ થયું હોય, તમને આપણે 100 પેઢીની ખબર નથી. 1000 પેઢી વાત કરો. એનો વારસદાર કયો ખાલી? સખીનો વારસદાર કયો? વારસદાર તો અમારો ગોત્ર આવે, અમારો આયર ગોત્ર. અંતરાળો છે ગોત્ર આવે, એમને ખબર પડે કે અંતરાળો છે ગોત્ર આવે લ્યો. બીજા કાંઈ આંધળી વાત કરો ને એની એકય વાત કરવા માંગતો નથી. પણ તમારે ગોત્ર હોય કે ના હોય? હું મારા બીજું કાંઈ નથી જોતું ભાઈ. હવે તમારે ગોત્ર આવડે તમારું. હવે તમારે ગોત્ર આવડે તમને. તમારું ગોત્ર શું આવે? એ ભાઈ જો કાંઈ બીજી ઝીંડક આપણે કરવી નથી. એના વારસદારો કોણ છે નામ આવડે? આ ઋષિ પણ અમે લગાય અમારા વારસદાર અત્યારે ગોત્ર હોય, કહું છું તમને. આમ જ છે કાકા. એટલે બધું આવા લોલો એમ નથી. તમે અવરું લઈ જાવ થોડો હાલે. તમે કે પુરાવા સાબિત કરો, પાંદડા સાબિત કરો. એ પાંદડા અમારે ક્યાં ગોતવા જવા એના? હા, હવે એ પછી એક નંબર હે મનસુખભાઈ, એક નંબર હે ભાભી.
લખાણા પછી કાગળ હા હવે પછી ત્રાંબાના પત્ર લખાણા પછી કાગળ આવ્યા હવે ક્યાં ગોતવા જવા અમારે હજારો પેઢી હોઈ ગયો હજારો પેઢી યાદ નથી મનસુખભાઈ કોર્ટમાં જઈ છે તાંબાન પત્ર લઈને કર્તવ્ય બહાર મૂકીને આવો હથિયારમાં સાબિત કરી દે તમે એક કામ કરો મનસુખભાઈ હિંસર પેઢીનું નામ દેજો હિંસર પેઢીમાં ખાતર હતું તમારો બાપનું નામ ને બાપનું નામ ને એનો બાપનું નામ મને કાઢી દો કેના બાપુ આપણા બાપનું સાંભળી લ્યો એ ભાઈ હું તો તમને એમ કહું છું મારી ચોથી પેઢી પછી મારે જરૂર જ નથી લેવો તમારે એની ક્યાં મારે કરવાની કેમ કે મારે ઈવડાઈ તો બુદ્ધિ વગરના હતા મારે એમાં પડવાની જરૂર જ નથી કેમ કે એને ખાવા કીધી લખાણનું કયો ને કે લખાણ લઈ આવો આપણે હિંસર પેઢી કાગળ આવ્યા ને હું મારા બાપ પછીની વાત કરું છું મારા બાપને અટણ 70 વર્ષ છે પણ મારા બાપની બુદ્ધિ પ્રમાણે મારે જીવવું નથી મારે અત્યારના ટેકનોલોજી જીવવું મારો બાપ જીવન તેથી એને દવા નહોતી તેથી કાંઈ હતું નહીં જીવડે તમે કહો ઓલા ખડના ઓણ કરી જીવ્યા મારા બાપાને ઓલા રાફડાને ધૂઈ લેવીને માથું જીવતા એ જીવવું સારું ઘટના પછી રૂપિયા શેમ્પુ માથું સિલ્કી વાળું જીવાય તે મારા બાપા જિંદગી જીવી એવી મારે જીવી નથી મારા અત્યારના ટેકનોલોજી સંવિધાનથી સારું જીવા જેવું જી કરું તમે રાફડા જ માથા થો મારે તો સંવિધાનમાં તમે ડાયરેક્ટ બોલો ડાયરેક્ટ ફાલીને લઈ આવો તો એ શું તમે આ શિક્ષા આપી જાઓ મને હું એમ કહું છું કે તમે સંવિધાનની વાત કરો ડાયરેક્ટ લઈ આવો સંવિધાનમાં ચોખ્ખું લખ્યું છે કોઈ સામે હથિયારનો ઘા કરે તમારે તમારા બચાવ માટે તમારે દબેડી નાખો સાચી વાત એમાં લખ્યું આ તો સંવિધાનમાં લખ્યું ઠાઠું ધરવું નહીં આ પગ ધરી દેવો તો ઈ અમે માન્યતા કરે તો તમે આયા માનો કે મેં ગીતાને કીધું હવે આણવા વાંધો ન પડે તો મેં ક્યાં ના પાડું તમે કે ગીતા નથી એટલે લોકો ઉદાહરણ આપ્યું ઈ ઉદાહરણ છે ઓ ભાઈ ઈ બધા ઉદાહરણ છે તમે સાંભળો મહાભારત ની અંદર હગા ભાઈઓ 5 પાંડવો કૌરવો કપાઈ ગયા તેમ તમે કપાઈ મરો લ્યો હાલ છે ઘરે ચાલુ કરો ગીતા થાય મહાભારત નીકળે મને ભાઈઓ તલવારી લઈને મંડો હમણમાં બીજી વાત ચાલો બજારમાં કરી તો મહાભારત નીકળે ગીતા નીકળે અમારે મહાભારત કરવું નથી અમારે આ ભાઈ તો ભાઈ કહેવાનું એવું અમારે વાંચવું નથી અમારે સ્ત્રીનું સન્માન કરવું છે અમારે ભાઈઓનું સન્માન કરવું છે અમારે ભેગું બેસી ખાવું છે આવું અમારે જીવવું અમારે એમાં જે બબાટી બોલે ને એવી અમારે કરવી નથી ઝાકા ઝીકી બોલાવીને મારી નીકાન કાપી નીકાન તલવારી હમણાં ભાઈ બહુ બુહાટી મનસુખભાઈ તમારો ડાયરો હોય ને કરે ઈ આવે છે આવે આજે ડાયરો સાવો રાજકોટ આજ તો નહીં પણ પાછો હોય ને આજ તો તાકાળી ના ભોગાય ત્યારે બે બોલીએ ફોનમાં નહીં થાય બરોબર આપણે ફોનમાં નહીં મેળવે ઓકે જિગ્નેશભાઈ ચેનલમાં ચડાવો તમારું કેવું છે કઈ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને મનસુખભાઈની ચેનલ મનસુખભાઈ રાઠોડ ઓફિશિયલ ને સબસ્ક્રાઇબ કરો મારી ચેનલ કાઠિયાવાડી માઇકને પણ સબસ્ક્રાઇબ કરો મારી ચેનલમાં આવા જ વિડીયો આવતા રહેશે તો ચાલો મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી જય ભીમ